સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા દબાણ હટાવો અને રસ્તા ખુલ્લા કરવાની કાર્યવાહી તેજ બની છે। તેમાં શહેરના 80 ફૂટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને દૂર કરાયા છે। ત્યારે શાકભાજી વેચનારાઓનો ધંધો રોજગાર માટે યોગ્ય જગ્યા આપવા માટે મનપા કચેરીમાં લેખિત રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પોલીસ મહાનગરપાલિકા જાહેર થયા બાદ અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો છે। વહીવટદાર અને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ શહેરમાં રસ્તાઓ ખુલ્લા કરવા અને દબાણ કરવાની કામગીરી તેજ બની છે। બીજી તરફ શહેરના હેન્ડલૂમ ચોકથી ટાંકી ચોક અને ટાંકી ચોકથી પતરાવાળી ચોક પોસ્ટ પર વચ્ચે ઊભા રહેતા અને શહેરના 80 ફૂટ રોડ પર અયોધ્યાનગર પાસે રહેતા રસ્તા પર શાકભાજી વેચતા વેપારીઓને પણ છેલ્લા 3 દિવસથી હટાવાયા છે। આથી આ લોકોનું જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયું છે। લારી બંધ છે, ધંધો બંધ છે, અમે ગરીબ માણસ છીએ તો અમે ક્યાં ગુજારો કરવી? તો અમે આ નિવેદન ઉપાડ્યું છે અને અહીંયા આવ્યા છીએ રેલી કાઢીને કલેક્ટર સાહેબ પાસે। તો કંઈક આનો રસ્તો કાઢી દો સાહેબ। 15 દિવસથી અમારે લારી બંધ છે, અમારા નાના છોકરા છે, આજે અમારે કોઈ રહેઠાણ નથી, અમારે લારી કાઢે એવું નથી। હવે અમારે ભાડે અમારે ઘર છે, અમારા ઘરના પૈસા ભરવાના, વીજળીના પૈસા ભરવાના, અમારા નાના છોકરાનો ગુજારો કરવાનો, એ કઈ રીતે થાય? એ રીતનો અમારે કંઈક તો અમારે નિરાકરણ લાવો, અમારે કંઈક ના કંઈક નિરાકરણ જોઈએ। અયોધ્યાનગર શાક માર્કેટ વિસ્તારમાં ધંધો કરતા શાકભાજીના વેપારીઓ કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા કચેરી રજૂઆત કરતા સોમવારે બપોરે દોડી ગયા હતા। જેમાં દિલીપભાઈ પાટડિયા, મધુબેન, રમેશભાઈ, પાયલબેન, સુનિલભાઈ સહિતનાઓ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20 કરતાં વધુ વર્ષથી શાકભાજીનો વેપાર કરીએ છીએ। શહેરનો વિકાસ જરૂરી છે તે બાબતે અમે પણ સહમત છીએ, પરંતુ અમોને ધંધો રોજગાર માટે અન્યત્ર જગ્યા ફાળવવા અમારી માંગણી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।